સારા દેખાવા માણસો પ્રયત્ન કરે છે, સારા બનવા પ્રયત્ન નથી કરતા. અને એટલે આપણે ત્યાં ભૂત ભુવાન ડાગલા ને આ બધું ખૂબ ચાલે છે. રામ કોઈ દિવસ મરશે નહીં, કૃષ્ણ કોઈ દિવસ મરશે નહીં, સનાતન ધર્મ તમારો ને મારો રામ નો મરી જાય એ માટે સુધી મેં કોઈ દિવસ પૈસાના હાથ નો અડાડ્યો બાપુ, દેશાટન ક્યારેય नहीं। श्रद्धा होती है, उस श्रद्धा को आप यहाँ पेश करने की आशिक को हुक्म करोगे तो क्या हो सकता है, संभव है क्या? मुझे सूर्य पे श्रद्धा है तो मैं सूर्य लाकर रख दूं क्या सुप्रीम में, और आपकी हैसियत है क्या? बोला हमारे ऊपर कृपा करो। मैं कीधु ते हमारी ऊपर कृपा करी। એ કે કૃપા કરો ને તો કે મારે 84 પૂરી થઈ જાય। મેં કીધું મારી તો થઈ જ ગઈ છે, હાલને તું તને હું ગયો। અને છેલ્લે અઘરામાં કરી વાત કહું, શ્રદ્ધા અને વિશ્વાસ ત્યારે જ જાગે જ્યારે બાપુ, આજના સમયમાં અંધશ્રદ્ધા ખૂબ જ વધી રહી છે, તો આપના મતે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેનો તફાવત સમજાવો। શ્રદ્ધા અંતકરણની આંખનું નામ છે। શ્રદ્ધા અંતકરણની આંખ, આ આંખથી દેખાય ને એને જગત કહેવાય, અને શ્રદ્ધાની આંખથી દેખાય ને ઈશ્વર કહેવાય, જગદીશ્વર। શ્રદ્ધાની આંખથી માણસ દેખતો થઈ જાય ને એટલે દોડતો થઈ જાય, પ્રસન્ન ચિત્ત રહે, એ કોઈ દિવસ રોવે જ નહીં, હસતો જ રહે। પછી એને માણસો ગાંડો કે જે કેવું હોય કે। શ્રદ્ધા એ અંતકરણની આંખ છે, અને શ્રદ્ધા વાળો મનુષ્ય છે ને એ તત્વજ્ઞાની હોય। શ્રદ્ધા વાળા મનુષ્યને બીજો વિચાર જ નથી હોતો, નો સેકન્ડ થોટ એટ ઓલ, બીજી વૃત્તિ ઉઠે જ નહીં। ભરોસો, ભરોસો દ્રઢની ચરણ અને કેરો ભરોસો, શ્રદ્ધા। આપણે શું છે, સેકન્ડ થોટ હોય છે। મીરાને બીજો વિચાર જ નહીં, સુરદાસને બીજો વિચાર જ નહીં, એ શ્રદ્ધા કહેવાય। આપણે શ્રદ્ધા કરીએ પણ બીજો વિચાર ખરો પાછો, એટલે એને શ્રદ્ધા નો કહેવાય। જે ધર્મમાં તત્વજ્ઞાન નો હોય એ ધર્મ મનુષ્યને વહેમ તરફ લઈ જાય, અને જે તત્વજ્ઞાનમાં ધર્મ નો હોય એ મનુષ્યને અંધશ્રદ્ધા તરફ લઈ જાય। એટલે આપણે ત્યાં ભૂત ભુવાન ડાગલા ને આ બધું ખૂબ ચાલે છે ને એ બધું એટલે વન ટાઈપ ઓફ ડ્રામા। હા, સારા દેખાવા માણસો પ્રયત્ન કરે છે, સારા બનવા પ્રયત્ન નથી કરતા। અને છેલ્લે અઘરામાં કરી વાત કહું, શ્રદ્ધા અને વિશ્વાસ ત્યારે જ જાગે જ્યારે આપણી ઈશ્વર વચ્ચેથી ઈચ્છા વિદાય લઈ લે। તમે ઈશ્વર પાસે વસ્તુ માંગો ને તો વસ્તુ સેકન્ડ સ્ટેપ, ઈશ્વર સેકન્ડ સ્ટેપ થઈ જાય, ઈચ્છા ફર્સ્ટ સ્ટેપ થઈ જાય। સમજાણું? એ કદાચ એને ખોળામાં પડી જાઓ, માથે પડો, અત્યારે જે કરવું એ કરી જાય, હું તારો છું એમ કરી જાવ, પડી જાઓ ને, હે સદગુરુદેવ તમે જે કરો એ તું મારી નાખ તો જીવાડ તો તું આ બધું તારું। માથે પડવાની આદત રાખો, આ ઉપાડવો તો ઉપાડ ને, મારી નાખો મારી નાખ, બધું પછી આમ તો મરી જવાનું છે, પછી તું મારી તો વધારે આવે એવું। શ્રદ્ધા, બીજો વિચાર દૂજો નહીં, એટલે શ્રદ્ધા છે અંધકરણની આંખ છે, બીજો વિચાર એનો દ્રષ્ટાંત બોલો, દરબાર તલવાર ઉપર પડી જાય કૂદીને, એ શ્રદ્ધા। શ્રદ્ધા જોઈએ આપણે, આપણામાં શ્રદ્ધા માન્યતા છે, માન્યતા વેચાઈ જાય, માન્યતા ફાઉન્ડેશન લેસ હોય, માન્યતા રફે દફે થઈ જાય, માન્યતા બીજે વળી જાય, માન્યતામાં કાંઈ દમ ન હોય, અને એવું બધું। માન્યતા રામના બદલે કૃષ્ણ મળી જાય, માતાજી મેલડી મળી જાય, બધું આ અત્યારે બધા ફાવે છે, એનું કારણ શું છે? અંધશ્રદ્ધા ના હિસાબે। તત્વજ્ઞાની અહીં કઈ માણસો આવીને બે તો ખબર પડે। રામ કોઈ, જે છેલ્લે અઘરી વાત કહીને જાઉં, રામ કોઈ દિવસ મરશે નહીં, કૃષ્ણ કોઈ દિવસ મરશે નહીં, સનાતન ધર્મ તમારો ને મારો રામ નો મરી જાય એ માટે। સમજાણું? તમારો ને મારો રામ મરી જાય એટલે ભાઈ દેખાવ તો બંધ થઈ જાય। આ છે ભાઈ, મેં રઘુ બાપુને એકવાર એમ કીધું મોઢે, મેં કીધું દુનિયા ગમે એમ બોલે, તમારી બાની સેવા તમે કરજો। મરજે રમણે કરી, પૂજે મોટાએ કરી, રંગો કરી, બધાએ કરી છે, કારણ કે માનું ઋણ દુનિયામાં કોઈ ચૂકવી શક્યું જ નથી। હું તે મારી બા જીવા ત્યાં સુધી દર્શન કરવા ગયો, છેલ્લે જયારે હાંજે દર્શન કરી નીકળ્યો, બીજે દી હવારમાં શરીર છોડી દીધું। એટલે ઈચ્છા વસ્તુ છે ને વચમાં, ઈચ્છા છે ને એ વચમાં ઈશ્વરની વચ્ચે બાધક બની જાય। ઈશ્વરની ઈચ્છા કરો ને મફતમાં મળે, બીજી ઈચ્છા માટે તો કેટલા ધંપછાડા હોય। ઈશ્વરની ઈચ્છા કરો। આપણો રામ મરી જાય, જો રામ મરી ગયા તો ભરત નો જીવે,
લક્ષ્મણ નો જીવત, શત્રુઘ્ન નો જીવત, કોઈ જીવિત નથી. આ એનો રામ નો મર્યો, લક્ષ્મણ નો રામ નો મર્યો, ભરત નો રામ નો મર્યો, શત્રુઘ્ન નો રામ નો મર્યો. એમ છે. એમાં રામ તો નહીં મરે, એ તો સર્વ વ્યાપક બ્રહ્મ છે. પણ આપણા અંદર જીવન પદ્ધતિમાં વિકાર જાગૃત થઈ જાય એટલે ખલાસ છે. મારો ભાઈ છે ને બસ પૂરું થઈ ગયું. ઈ ભાવનાને ટકાવી રાખી બાપુ અઘરામ ઝેર કરતા અઘરી છે. એ ગમે એવું કરે તો એ બસ એક જ લીટી મારો ભાઈ છે. બહુ અઘરું છે. એ બોલવું સહેલું છે. દુનિયા કેટલી બંબીઓ મારે, તમને આમ કરી દેશે. અરે ઘરની બૈરી હું તેમ કહેવા માંડે કે તમને શરમ જેવી જાય છે કે નહીં, તમે આમ કરો ને આમ ફલાણો એ બધું. પણ જે જરૂર હોય એને ઉતારવું, બાકીનું જવા દેવું. એમ ઉભો રહ્યો. બહુ મનોમંથન કર્યું. મેં કીધું 20 નવાની જરૂર છે. 20 નવા તો પડ્યા, 2 દસ્યા, 2 માથે ચકલા મરેલા પડ્યા. પછી કેટલાય અર્થઘટન કર્યા, બધું ઘણું કર્યું. પછી એક હંસની વાત યાદ આવી, પૂર્વકાળમાં અધ્યયન કરીને. એક હંસ ને હંસલી ઓલો પાણીના જરા પાસે મરેલા પડેલા. એક પથિક નીકળ્યો. આ 2 તરસા મરી ગયા. એક વ્યક્તિ એક જ પક્ષીને થાય એટલું પાણી હતું. હંસ પીવે ને હંસ લીધે. અને ઓલો કે તું પી, તો કે એમાં અવાજ આવતો હતો, તું પી 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 તું પી. ઓલો એમ કે તું પી તું પી તું પી તું પી તું પી તું પી તું પી. પાણી પડ્યું રહ્યું ને 2 ના શરીર છૂટી ગયું. એને બાપુ પ્રેમની પરાકાષ્ઠા કહેવાય. એમ મને એમ થયું આ ચકલા નીચે 10 નવા પડ્યા છે. એમ કેમ થયું? ચકલા કીધું 10 નવા ઉપર જ કેમ છે? આજુબાજુ ચકલા મરેલા ગાડીમાં પાટા વચ્ચે કેમ ક્યાંથી આવી જાય? ચકલાને કોને નાખ્યા છે કે શું થયું છે? ચકલા બાજતા બાજતા એ મરી જાય છે અને બરોબર 10 નવા 2 પડ્યા છે. પછી આકાશવાણી થઈ, આ ચકલા 10 નવા ઉપર પડીને પડ્યા ઉપર મરેલા છે. એને 10 નવાની ખબર નથી, પણ આ આસુરી સંપત્તિ છે એટલે તું આગળ ચાલો. એટલે હું આગળ ચાલવા માંડ્યો. પછી તારાપુર છે ને, તારાપુર, અહીંયા બહાર નહેર છે. નહેર આંકડું નાળું હતું પેલા. એક નાળામાંથી બધા અહીંયા નાળામાં એક કપડું જ પહેરતો એટલે માર્યો ધૂબકો, તરતા પાકું આવડે. પછી નીચવીને પાછો બેઠો, બીજો 2-3 વાર ભૂખ મારી દીકરી કરે લાગી. તે 20 નવામ ડાળિયા પેલા ઝાઝા મળતા એટલે મેં કીધું ધરાઈ દઈશ પાણી પી. એ તો ફેલ થયું. બેઠો, બેઠી વખતે એમ કીધું સદગુરુદેવ કી જય. હવે ચકલા વાળા 20 નવા નથી જોતા. આમ બેઠો ને એક ભાઈ આવીને વાયાથી આમ કે એ મહારાજ, એ મહારાજ. મેં શું? મેં કે 84 આપી સામે મંદિર દેખાય છે ને? મેં કીધું હા. એક સાધુ ઘટે છે. જો તમે મારી ઉપર કૃપા કરો. મેં કીધું તે મારી ઉપર કૃપા કરી. એ કે કૃપા કરો ને તો કે મારે 84 પૂરી થઈ જાય. મેં કીધું મારી તો થઈ જ ગઈ છે, હાલને તું તને હું ગયો. બાપુ 9 લાડવા ખાધા, દાળ ભાત શાક ને હોત બોલાવી દીધું. ઉપાડી લીધા લાડવા મોટા હો એ જ વખતના. આ તો 50 વર્ષ પહેલાની વાત છે. મારી આંખમાંથી એને મળે શ્રાવણ ભાદરવો એવા લાગ્યા. તારી ગણતરી વાળા 20 નવાથી પેટ ભરવા કરતા મારા ગણિત છે ને એ ગણતરી વાળું ભોજન બહુ સારું છે. તારી પેટ ભરી દે.
10 વર્ષ સુધી મેં કોઈ દિવસ પૈસાના હાથ ન ઉડાડ્યો બાપુ, દેશાટન ક્યારેય નહીં, કોઈ દિવસ. મને આંબળી પીપળીના દરબાર ટપુભા એટલે પ્રતાપસિંહ ચુડાસમા, ઈ જમાનામાં 10,000 નું બંડલ આપ્યું, ઓલી મોટી નોટો આવતી ને હોવાની, આમ મૂક્યું. મને કહે સ્વામીજી, મેં પણ હું ચંપલ નથી પહેરતો, કપડાં નથી પહેરતો, અમારી જરૂર શું છે, જરૂર હોય ત્યારે હું આવીશ તમારે ત્યાં. મને કહે પણ તમે આ લઈ જ લો. મેં કીધું મારે એ માણસ ફાળ્યું ઉઠીને રોયો. મેં કીધું તમારે આટલી બધી ગાયો? મને કહે એ ગાયો તો ગામની છે અને સીમની છે, એ બધી ચરવાની. મેં મારા છોકરાને કીધું છે એકય ગાન બહાર કાઢવી નહીં, આંકીશ નહીં તો હું દેહ છોડી દઈશ. અને આપણે બેઠા ને એ રૂમની નીચે 2,000 મણ ઘઉં ભરેલા છે. કોઈ પણ ગરીબ માણસ આવે એટલે ઘઉં આપી જ દેવાના. મેં કીધું આને ટકે બાપુ બધું, આને બધું રહે. એમ ઉદારતા છે ને એ આવકનો સ્ત્રોત છે, પણ માણસને સમજાય ત્યાં ઘણા જન્મ વ્યા જાય છે. એ તો કોકની થપાટ ભાગી ગઈ હોય ને તો જ સમજાય. રામભદ્રાચાર્ય સુપ્રીમ કોર્ટમાં પેશ કરીને પછી ઓલો મેજિસ્ટ્રેટ સ્તબ્ધ થઈ ગયો. नाउ नॉट के आप इतने सूरदास होकर इतने प्रकांड विद्वान हो, ये तो खटारा भरी चौपड़ियों लाया था कोर्ट में, इसके पेज खोलो, इसके नंबर भी इसका लेकर आ सूरदास चले जा रहे एम कीधुं ने जिसके ऊपर श्रद्धा होती है उस श्रद्धा को आप यहाँ पेश करने की आशिक को हुक्म करोगे तो क्या हो सकता है, संभव है क्या? मुझे सूर्य पे श्रद्धा है तो मैं सूर्य लाकर रख दूं क्या सुप्रीम में, और आपकी हैसियत है क्या? ओला तरत ज कलम पाड़ीने गई जजमेंट आपी दीधुं. એ બાપુ એ વખતે સ્વયં ભગવાન બોલતા હોય, એમાં કોઈ બે મત. આ મહાપુરુષો ક્યારેક આશીર્વાદ આપતા હોય ને ત્યારે એ સ્વયં સદગુરુ કે ભગવાન આવી ગયો હોય. એટલી સમય ઓલો નથી કહેતા અવતાર આવ્યો, એટલી વાર હવા આવી જાય. પછી આપણી શ્રદ્ધાનો વિષય છે. પછી લે ભાવવો ગણે મૂકે. હું તો એમ માનું છું, મને ઘણી વાર એવા અનુભવ થયા. મેં કીધું રામ બધા બોલે છે, પણ જેનો રામ રાંઢવું થઈ જાય ને એ કામ જીતી જાય. જેનું રામ દોરા રહે ને એનું રામ થોડુંક ધીમું ચાલે, પણ રાંઢવું રટીને રાંઢવા જેવું થઈ જાય, ફૂટીને. આપણે એકડો ફૂટતો કેટલો જાડો થતો ત્યારે એકડો આવડતો હતો, એમાં રાંઢવા જેવું કામ થશે. કૂવામાં જ બારું કાઢે. એક જગ્યાએ મેં દ્રષ્ટાંત સાંભળેલું વર્ષો પહેલાં કે કૃષ્ણનું નામ મીંદડી જેવું છે. પેલા કૂવામાં વાસણ પડી જાય ને તો મીંદડી નાખતા. આવા હૂક હોય ને કૃષ્ણને હેઠે હૂક હોય, આમ મીંદડી નાખો એટલે બધું તમારા હાથમાં આવી ગયું હોય. રાંઢવું વાસણ બધું છે. કૃષ્ણનું નામ તો મીંદડી જેવું નાખજો ને તો કાઢી લેજે બહાર. એટલે નામ લીધા કરો, કાંઈ ન આવડે કાંઈ નહીં.